કરીશ. મીરા, મીરા, શું છે મમ્મીજી? કઈ જોતા હોય તો વચ્ચે વચ્ચે શું બોલતા હોય? લે એમાં શું વચ્ચે વચ્ચે બોલવાનું? હા, મંદિરેથી આવી તો થાકી ગઈ છું. કહું છું કે પાણીનો ગ્લાસ લઈ આવ ને બેટા. શું? હા, મંદિરેથી આવી છું તો હા જો ને કેવો થાક લાગ્યો છે. હાફી ગઈ છું. પાણીનો ગ્લાસ લઈ આવ, પીવડાવે ને તો હા નીચો બેસી જાય. મમ્મીજી, તમે ક્યારે માર્ક કર્યું છે કે મંદિર આપણા ઘરથી કેટલા ડગલા આગું છે? બેટા અમુક ઉંમર થઈ જાય તો 3-4 ડગલા હોય ને તો પણ વધારે દેખાય. અંદાજો મારો ને કેટલા ડગલા હશે, અંદાજો, પાક્કું નથી જોઈતું. હા, સોસાયટીની ઓલી બાજુ છે એટલે ઘણા બધા ડગલા હોય ને. 100-150 ખરા? થોડાક વધારે બેટા. 200? બની શકે. જોયું? માણસની ફિતરત કેવી છે નહીં મમ્મીજી? મંદિરે 200 ડગલા ચાલીને ગયા ને 200 ડગલા ચાલીને આવ્યા એટલે 400 ડગલા થઈ ગયા તો તમને કોઈ વાંધો નથી. પણ અહીંયા સોફા પાસે પહોંચીને અહીંયાથી 4 ડગલા ભરવા પડશે તો તમને વાંધો પડશે. તમે જાતે પાણી ન પી શકો? પણ બેટા વહુ છે તો પછી એને ચીંધી ન શકાય? એમ તો મંદિર ઘરમાં છે તો ત્યાં શું કામ જવું પડે છે? કારણ કે વ્યક્તિ કે ભગવાન જ્યાં સારા લાગતા હોય ને ત્યાં સારા લાગે અને જેટલું જેને કામ ચીંધાતું હોય એટલું એને ચીંધવાનું હોય. મને એ સમજ નથી પડતી મીરા બહુ કે તમે આવું વર્તન શું કામ કરો છો ઘરમાં? હવે તમને દીકરી ગણું કે વહુ? મારે તમારી દીકરી નથી થવું, હું તમારી વહુ બરાબર છું. બોલો. હા, ખાઈ નહીં, ખોટી જગ્યાએ પાણી માંગી લીધું. તો સાચી જગ્યાએ માંગો ને. દામિની, દામિની, આ સાસુમા માટે પાણી ભરીને આવ. 400 ડગલા ચાલીને થાકીને આવ્યા છે બિચારા. હવે 4 ડગલા ચાલી નહીં શકે ને. ચા પીશું? આ ચા પણ મૂકી જ દેજે ને, વળી 5 મિનિટ રહીને બીજું કામ ચીનશે. રહેવા દે ને, પાણી પણ જાતે લઈ લઈશ અને ચા પણ જાતે બનાવી. ના ના, હવે બેસો. હું તો મજાક કરતી હતી. મને લાગ્યું કે તમે ગુસ્સે થઈ જશો પણ તમે તો બહુ સારા છો. પગ દબાવી આપું? ના ના, રહેવા દે ને, પગ પણ નથી દબાવવા. ખાલી તારું વર્તન સારું રાખે ને તોય બહુ છે. લો, મારા વર્તનમાં ક્યાં જીવડા પડ્યા છે? બરાબર તો છે. જીવડા પડે ને તો એને દવા છાંટીને પણ મારી નખાય, પણ જીવડા નથી પડ્યા. સમજી? સમજી. કેટલું ઉગ્રતાથી બોલતા આવડે તમને તો. મને લાગ્યું કે તમે તો ભોળા છો પણ હા, ખોટી વાત હતી મારી. માણસ છે ને એનું વર્તન ક્યારેય ન છોડી શકે. બીજું તો ઠીક મમ્મીજી, સોસાયટીની પંચાયત કેટલીક કરી, કેટલીક મારી વાતો કરીને આવ્યા. મીરા બહુ શું મીરા વહુ? કહી દો ને. લોકોને કહ્યું હશે ને કે મારી વહુ તો મારી સાથે ઠીકથી બોલતી પણ નથી, ઘરના કામ નથી કરતી, મને સામા જવાબ આપે છે, બ્લા 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 બ્લા. ત્યાં મંદિરે ભગવાનનું ભજન કરવા ગઈ હતી, નહીં કે ઘરની વહુની ખોલણી કરવા. અને મારામાં ક્યારેય એવો સ્વભાવ નહીં આવે કે હું ઘરની વાત બહાર કરું. તમને ખબર છે 90% માણસો એવા છે જે કામ કરવા જાય છે ને એ કામ કરીને આવતા જ નથી. જો તમે વિચાર કરો, માણસ લગ્નમાં જાય તો જરૂરી છે કે હોટ ટોપિક લગ્નનો જ હોય કે વહુ અને વરાજો શું કરે છે જોયા જ કરે? નહીં ને, ક્યારે ફેરા ફર્યા, ક્યારે હસ્તમેળાપ થઈ ગયો, ક્યારે જમણવાર થઈ ગયો, કાંઈ ખબર હોતી નથી. એવી જ રીતે માણસ જ્યારે શમશાને જાય તો એ રોયા જ કરે. ન રોવે ને? જે માણસ મરી ગયું છે એની 5 વાતો આ બાજુ ખોટી થતી હોય ને તો 5 ઓલી બાજુ સારી થતી હોય. કહેવાનો અર્થ એ છે કે જાઓ છો તમે મંદિરે પૂજા કરવા, પણ પૂજા કરીને જ આવો છો ને ભજન ગાઈને આવો છો, એવી સાબિતી કોણ આપશે? એ તો જેવી જેની વિચારસરણી. કદાચ તારા વિચાર એવા હશે એટલા માટે તું આવું કહેતી હશે. વિચાર નહીં મમ્મીજી, એને અનુભવ કહેવાય. અચ્છા, એટલે તું પણ એવું કરતી હશે તો જ ને. મારી એકની વાત ક્યાં છે? ચલો, મેં તો માની લીધું કે હું કરું છું. હું તમારી જેમ સતી સાવિત્રી બનવાના ઢોંગ તો બિલકુલ નહીં કરું કે હું કોઈની વાત નથી કરતી, હું કોઈને કાંઈ કહેતી નથી. ઓબ્વિયસ છે, સ્ત્રીની જાત છું તો વાતો તો કરવાની જ છું. મીરા બહુ હા હા, વધુ પડતું તમારા સાસુને બોલી રહ્યા છે એવું નથી લાગતું? તો શું કામ મારી સામે બેઠા છો? અંદર જાઓ, ચા પાણી બનાવીને પીવો, મને ચા પાણીની ઓફર કરો. અને તમારાથી કામ ન થતું હોય તો સામે જો બેડ છે, સૂઈ જાઓ. વધારે પડતા ટોન્ટ મારી રહ્યા છો. કદાચ આ વસ્તુ ભવિષ્યમાં તમારી સાથે ન થાય ને એનું ધ્યાન રાખજો. ભલે. કહું છું કે આવી રીતે શાંતિથી બેસવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે.
તમને ખબર છે કે ઘરમાં અત્યારે શું ચાલી રહ્યું છે? શું ઘરમાં શું ચાલતું હોય ને મને ક્યાં ખબર હોય? હું તો મારા કામથી કામે જતો હોય, હું ઘરમાં થોડો રહેતો હોય. આ એ જ તો તકલીફ છે પુરુષોની. પુરુષોને આખો દિવસ ઘરની બહાર રહેવું છે અને ઘરમાં આવીને કાંઈ ધ્યાન નથી આપવું કે ઘરની વહુ કે હા મારી ઘરવાળી શું કરતી હશે. પણ વળી પાછું શું થયું એ કે આ મીરાઓ આપણે શું કર્યું મીરાઓ? હવે મીરાઓ જેમ ફાવે તેમ બોલે છે, જેમ ફાવે તેમ વર્તન કરે છે. આ કઈ માણસની રીત હોય? માણસને સહન કરવાની શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પણ ક્યાં સુધી સહન કરે? અરે પણ મીરા વહુનો સ્વભાવ જ એવો છે તો હું શું કરું? તેમાં નાની વહુનું શું વાંક? આ જેમ ફાવે તેમ બોલે છે. દામિની વહુ બિચારી શાંતિથી બેઠી હોય તો જેમ ફાવે તેમ મેણા બોલે છે. આ એને કહીને મને પણ સંભળાવે છે. અરે પણ તું આ ઘરની સાસુ છે, તું આ ઘરની વડીલ છે, તો તારા વચ્ચે પડીને લોકો અટકાવવા જોઈએ કે તમે શું કામ આવી બધી વાતચીત કરો છો? તારે સમજાવવાના શાંતિથી. જુઓ આ તમે જે કહો છો ને બધું બરાબર છે કે જે પણ કંઈ કરે છે, જે પણ કંઈ કહે છે તો વચ્ચે પડીને તું બધું સુલઝાવી દે. મારી પણ હદ હોય છે સુલઝાવવાની વાતને, પણ આ છે ને આ માથા પરથી પાણી જાય છે. આ કેટલી સમજાવી મીરા વહુને? તો પછી આવી નાની નાની વાતમાં જો ઘરવાળા મરદ માણસો વચ્ચે પડતા હોય ને તો પછી તને ખબર છે ને આ લાંબી લડાઈ થાય પછી. થાય તો થાય, હવે જે થાય ને એમાં જોઈ લેવું છે. પણ આ થોડી વાર પહેલાની જ વાત છે સવારની. આ મીરા વહુ આ કોઈકને બોલીને મને ટોન્ટ મારતી હતી. મેં કહ્યું કે તું મને જ કહે છે ને તો મને એમ કહે છે કે ભગવાને કાન શું કામ આપ્યા છે? આ એક કાને સાંભળો ને એક કાને કાઢી નાખો વાતને. તો ક્યારેક ક્યારેક તું પણ ટોન્ટ મારતી થઈ જાય ને, તું શું કામ ગભરાયા કરે છે? જો તું એના- સાસુ છે આ ઘરની, એ થોડી સાસુ છે? દેવાંગના પપ્પા બધી વાત સમજુ છું કે હું સાસુ છું આ ઘરની, આ ઘરમાં એ મારી વહુ છે, પણ આ જમાનો જ અત્યારે એવો છે કે સાસુનું કોઈ માનતું જ નથી. તો પછી હવે આમાં શું કરીએ બોલ? એના ઘરે ફરિયાદ કરું? શું કરીએ? આવી નાની નાની વાતમાં એના પપ્પાને કે એના ઘરે ફરિયાદ નહીં કરાય, આપણે અંદર સમજાવી લેવાનું હોય. અરે છોની બોલતી, તારે કઈ બોલવાનું નહીં. બેને તારે બંને પક્ષમાં જ વાત કરવાની, કોઈ એક પક્ષની વાત જ નહીં કરવાની, કોઈને ખોટું નહીં લાગે. એટલે જે થાય છે જોયા કરો. અરે જ્યાં બંને બોલ પક્ષમાં સિમિલર વાત કરવાની. જ્યાં જ્યારે બોલવા જેવું લાગે ને ત્યાં બોલવાનું. આ મારું બોલ્યું જો ચાલતું હોત તો પછી આ મીરા વહુનો આટલો બધો પાવર વધ્યો ન હોત. હું એમ કહું છું કે તમે આ દીકરાને કોને? અરે એને તો હું સમજાવીશ જ, પણ હવે તું જેટલું ઘરનું સમજાવી જાય ને ત્યાં સુધી વધારે સારું. પણ દેવાંગને કહેવામાં શું વાંધો છે? અરે હું તમે એમ કહીશ કેમ ને. નથી કહેતા કે દેવાંગને હું કહું છું એમ? અરે હું દેવાંગને કહીશ એમ તો કહું છું કે હમણાં ફોન કરી દેવો એને. અરે એને સમજાવીશ, એને કહેવાય કે ભાઈ તું તારા ઘરમાં બી થોડું ધ્યાન આપ, થોડું કામ ધંધો બી કરતો હોય તો કાંઈ વાંધો નહીં, પણ તારા ઘરમાં તારી ઘરવાળીને જરાક સમજાવો કે આ ઘરમાં નાના મોટા ડખા નહીં કરે, તારી મમ્મી મારું માટું ખાઈ જાય છે પછી. માથું ખાવાનો શોખ નથી, બરાબર? અરે પણ ઘરમાં આવું આવું ચાલ્યા કરશે ને તો માણસ આમ મગજ વિકૃત થઈ જશે પછી. નહીં અમારા ધંધામાં ધ્યાન લાગે, નહીં ઘરમાં ધ્યાન લાગશે, એ લોકો વાતો કરશે પછી. જો જે હોય તે, પણ હું મીરા વહુનો પાવર ઘરમાં નહીં ચલાવી લઉં. હા નહીં ચલાવી લેતી, હું સમજાવી દઈ દેવાંગને, બસ એને કહી દેવા કે તારી ઘરવાળીને સમજાવી દેજે, અને જો પાવર કરતી હોય ને તો પાવર થોડો ઓછો કરી નાખે બસ. પણ કરે ખરા પાવર, ઓછો કરી નાખે પણ કરે ખરા, એમ ને? અરે ભાઈ ધીરે ધીરે પાવર બંધ થઈ જશે એનો, એવો સમય આવશે ત્યારે એ બંધ થઈ જશે બંધ. સમજ નથી પડતી કે કઈ દુનિયામાં જીવે છે આજી. અત્યાર સુધી વહુના શોખ હતા તો વહુ ઘરમાં લાવ્યા, હવે વહુ માથા ભારે નીકળી તો ઘરવાળાને સમજાવીએ છે તો એ સમજતા નથી. તો મારી વાત સાંભળ, આ બધી વસ્તુ છે ને કે ચીપડું નથી કે ચાખીને લઈ લઈએ, બરાબર? એટલે હવે આપણે સમજાવવું પડે ને, એ આપણી સાથે આવી જશે, આપણી વાતમાં આવશે, પણ આપણે સમજાવતા આવડવું જોઈએ. બિચારી દામિની વહુ કેવા કેવા સપના લઈને આ ઘરમાં આવી હશે. જો તું છે ને આ બિચારી બિચારી નહીં કર્યા કર, તારા માટે બંને સરખી, આપણા માટે બંને સરખી છે. મારા માટે કોઈ સરખી નથી. મીરા વહુ એનો પાવર ઓછો કરશે ને બોલવાના ટોન્ટ ઓછા મારશે ને તો મને એ ગમશે. અરે પણ આપણે તો બંને સરખી રાખવી પડે કે નહીં? હું નહીં રાખું. તો નોખા થવું પડશે, ઘર જુદું થઈ જશે પછી. એ જોઈ જશે, પણ મીરા વહુને સુધારવી એ હવે મને એવું નથી લાગતું કે મારા હાથમાં રહ્યું છે. એટલે તમારે જ દેવાંગની સાથે વાત કરવી પડશે અને બધો આ વાતનો નિર્ણય લાવવો પડશે. ઠીક છે, આજે સાંજે દેવાંગને વાત કરું છું, એ સમજાઈ દેશે બસ. કે તો પછી એમ કહો ને પ્રેમથી કે હું સમજાવી દઈશ. તમે એમ કહો છો બંનેને સરખી રાખવાની, આમ છે તેમ છે, હું સરખી નહીં રાખતી હોય. હું આજે દેવાંગને એટલું મસ્ત સમજાવી દઈશ કે તારી ઘરવાળીને એકદમ શાંતિથી સમજાવજે કે મમ્મી સામે બોલે નહીં અને દામિની સામે પણ નહીં બોલે. બસ હું આમ સમજાવી દઈશ એકદમ શાંતિથી, જેમ તને હમણાં સમજાવી દઉં. હવે તું થોડી સમજી જાય તો સારું. તારા સ્માઇલ આપની તારો મોઢામાં. સ્માઈલ તો આખી જિંદગીમાં ગઈ છે તો ગઈ છે, હવે પાછી નહીં આવે. હા ચાલ, હવે આટલી બધી મસ્ત સ્માઇલ છે ને તો આજે સાંજે પનીર પકોડા બનાવી દેજે છે. મસ્ત જે પનીરના પકોડા ખાવા છે, ઠીક છે? હા વાંધો નહીં.
ખરેખર એવું લાગે છે કે દિવસે ને દિવસે ક્યારની શું ખાસ ખાસ કરે છે રસોડામાં? મોઢે આડો હાથ રાખ. રાખું છું. જમવાનું બની ગયું? ના, નથી બન્યું. કેટલી વાર છે? ભૂખ લાગી છે મને. હું ટ્રાય જ કરતી હતી, પણ એવું લાગે છે કે આ તબિયત છે ને બહુ વધારે ખરાબ થતી જાય છે. તો હું તમને બોલાવવાની જ હતી કે ભાભી દવાખાને જવું છે. હા તો વાંધો નહીં, ચલ દવાખાને જઈએ. દવાખાને તો જઈ આવશું, પણ એ કહેવાનું હતું કે મારી તબિયત અત્યારે સારી નથી ને, તો અત્યારની રસોઈ તમે કરી નાખો, સાંજે હું બનાવી નાખીશ. થઈ ગયા ચાલુ નાટક? ખબર જ હતી મને, એટલે જ સર્વપ્રથમ આવીને પૂછ્યું કે જમવાનું શું છે. તને શરમ નથી આવતી? જ્યારે રસોઈનો સમય થાય એટલે બસ એની તબિયત બગડી જ જાય. શું બોલો છો ભાભી? કામ તો કરાવું છું ને, અને કયા કામમાં મેં પાછી પાની કરી? અને આમ જોવા જઈએ ને તો ખોટું ન લગાવતા, પણ બધા કામ તો હું જ કરું છું. અચ્છા, તો હું શું કરું છું અહીંયા? મને તો એ જ ખબર નથી પડતી કે હું અહીંયા શું કરવા માટે આવી છું. બોલો. જો નખરા બંધ કરી દે તારા. હું કંઈ કામ કરવાની નથી, અને રહી વાત આ રસોઈની તો તારે જ કરવી પડશે. નખરા? ભાભી તમે આને નખરા કહો છો? હા, મારી તબિયત સાચે ખરાબ છે, તમારી નજરની સામે છે ને, છતાં પણ તાવ જેવું તો કઈ છે નહીં. નથી તને આમાં કઈ નબળાઈ જેવું લાગતું? બોલવામાં, ખાવામાં, આરામ કરવામાં તો પાછી પડતી નથી ક્યાંય તું? તો શું? માણસની તબિયત ખરાબ હોય ને તો માણસ બેડ પરથી ઊભું ના થાય. કામ કરવાનું છોડ, એને ખાવું ન ભાવે. અને તું દિવસમાં 50 વખત ખાય છે. હા, કારણ કે ભૂખને અને બીમાર થવાને કઈ લેવા દેવા નથી. ઘણું લેવા દેવા છે. મારામાં નથી. ઠીક છે, માણસ બીમાર હોય ને તો બેડ ઉપરથી ઊભું ના થાય ને, તો હું જાઉં છું. હા તો જા, રસોઈ કરીને જ્યાં જવું હોય ત્યાં જા. માણસને ઊભા થવાની શક્તિ ન હોય તો રસોઈ કેવી રીતે કરે? તો ખાવાની પણ ન હોય ને ખાઈ તો લઈ છે તું. વ્યવસ્થિત કપડાં પહેર્યા છે, તૈયાર થઈને ફરે છે, તો તને વાંધો નથી? ભાભી કેવી આડોડાઈ કરો છો? આજે પહેલી વાર મેં તમને રસોઈ બનાવવાનું કહ્યું, એમાં પણ તમે મારી સાથે આવું કરો છો. કારણ કે આ પહેલી વાર ને હું છેલ્લી વાર બનાવવા માંગુ છું. બની શકે કે આજે હું તારી હેલ્પ કરું ને એ વાતનો તું ફાયદો ઉઠાવે, પછી રોજ મને કામ ચીંધે. એની કરતાં બેટર ને કે આજે હું તને ના પાડું તો બીજી વખત આ પ્રશ્ન આવે જ નહીં. હું છે ને ઘરમાં ઝઘડા કરવા નહોતી ઈચ્છતી. ઝઘડા થાય ને મને પસંદ નહોતું. અચ્છા, એટલા માટે અત્યાર સુધી તમે મને જે પણ કામ કહેતા હતા એ બધું જ કામ કરતી હતી. પણ તમારે સમજવાની જરૂર છે કે આ ઘરમાં છે ને હું એક નહીં, તમે પણ વહુ બનીને આવ્યા છો. ઓ એવું છે? હું તો ભૂલી જ ગઈ હતી કે હું તો આ ઘરમાં વહુ બનીને આવી છું. મને તો એમ હતું કે મારા પપ્પાએ મને રાજપાઠ આપ્યું ને એમાં આ ઘર મને મળ્યું છે. બોલ. જો ભાભી, જો સાંભળ મારી વાત. આ તારા નખરા છે ને તારા ઘરે મૂકીને આવવાના હતા. હવે વાંધો ને અહીંયા લઈને આવી ગઈ છે ને તો થોડા ઓછા નખરા કર. ઘરના કામના ભાગ પાડેલા છે જેમાં બધું કામ તારે કરવાનું છે. કારણ કે તું આવી એ પહેલા બધું કામ હું કરતી હતી ને, તો હવે આ વાતની બહેસ બંધ કરીએ. હું આવી એની પહેલા ને તો એ વાતની કમ્પેરિઝન અત્યારે થાય જ ને. હું આવી એટલે તમે કામ કરવાનું બંધ કરી દો. આ તો કેવી વાત? કેવી વાત છે? સીધી વાત છે. કઈ વાતનો એટલો ઘમંડ છે તમને? કઈ વાતનો એટલો અભિમાન છે? મને કહેશો? તારું ગાંડી, તારું અભિમાન છે મને કે મારી દેરાણી આટલી સર્વગુણ સંપન્ન મળી છે ને તો મારે કંઈ કામ નથી કરવું પડતું. સ્વભાવ સારો છે એટલે મારી સાથે ઝઘડો નથી કરતી. પણ જો મારો ઘમંડ નહીં તોડતી. તું બગડીશ તો મારો ઘમંડ તૂટી જશે ને. મારી બગડવાની વાત છોડો ને, પહેલા તમે તમારું કરો. કેવો બિહેવિયર થઈ ગયો છે તમારો? ઘરમાં કોઈની સાથે સરખી રીતે વાત નથી કરતા. હું હોય, મમ્મી હોય કે પપ્પા હોય, બધાને બસ ઉતારી પાડો છો. કારણ કે ઘરમાં કોઈ માણસ લાયક નહીં હોય સીધી રીતે વાત કરવાની, એટલે એવું બનતું હશે. વાહ! અને અમારી લાયકાત નક્કી કરવા વાળા તમે કોણ? આ ઘરની મોટી વહુ. કેટલી વાર કહેવાનું, ભૂલાઈ જાય છે તને? સાચું, તારા મગજની તપાસ કરાવી છે મારે. ગમે ત્યારે કંઈ કહીએ ને તો ભૂલી બહુ જાય તું. અત્યાર સુધી સાંભળ્યું હતું કે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો થતો હોય છે, જેઠાણી માથા ભારે હોય છે, પણ આજે જોઈ પણ લીધું. ગમ્યું ને? સારી જેઠાણી મળી છે ને તને પહોંચીને પાછી વળે એવી. હવે બહેસ છોડો ને ફટાફટ લોટ બાંધ. ચલ, હું ઊભી ઊભી જોઉં છું. હેલ્પ કરું કઈ? તમે અને મદદ રેવા દો ને ભાભી. આ તમને સૂટ નથી થતું. સાચી વાત છે. નહીં સૂટ નથી થતું, મારે કરવું પણ નથી. ને ખોટી ખાસ નહીં કર, આ પાછળ આવડા થઈ જશે. કામ કર. નાટકો કરતા મને નથી આવડતું, એમાં તો તમે એક્સપર્ટ છો ને. વધારે બોલી રહી છે. હું નાટકો કરું છું? નાટકો તું અને તારા સાસુમાં કરો છો. આખો દિવસ બંનેના નખરા બંધ નથી થતા. એક ત્યાં બોલ બોલ કરે ને એક અહીંયા બોલ બોલ કરે. જો છાની મુની રસોઈ કર. આવી મોટી સલાહ આપવા વાળી.
ક્યારનો પૂછું છું, તબિયત ખરાબ છે, કેમ કંઈ બોલતી નથી? તબિયત ખરાબ હોય તો આપણે દવાખાને જઈ આવીએ. તબિયતને કાંઈ નથી થયું, પણ થાકી ગઈ છું થોડી. એટલે જ તો કહું છું કે આમ ઢીલી ઢીલી હોય એવું લાગે છે, ક્યારની ઉધરસ ખાય છે. સાગર, કેવી વાત કરો છો? માણસ આખા ઘરનું કામ કરે તો થાકી તો જાય ને. હવે આપણે ઘરમાં પૂરા 6 જણા છીએ, તો 6 જણાનું કામ કઈ નાનું હોય? અરે પણ તું એકલી ક્યાં છે? ભાભી પણ તો છે જ ને, એ પણ તો કામ કરાવવા જ લાગે છે ને. તો તું કેમ તારી જાતને એવું ગણે છે કે તું એકલી આ ઘરનું કામ કરે છે અને થાકી જાય છે? અરે એકબીજાનો સથવારો છે અને બંને મળીને કામ કરો છો. ઉલટાનું તમને તો કામ કરવામાં ઝડપ મળી જાય, કારણ કે જલ્દીથી કામ થઈ જાય, જલ્દીથી નવરા થઈ જાવ. એવું તમને લાગે છે? તમારો વહેમ છે. એ ટોપિક ઉપર છે ને મારે વાત નથી કરવી, કારણ કે જો એના ઉપર વાત કરવા બેસું ને તો આખી રાત નીકળી જશે. અરે પણ એવો તો કેવો મોટો ટોપિક છે કે વાત કરવા બેસીસ તો રાત જતી રહેશે. સાચું કહું સાગર? હમ હા, તમારા ભાભી છે ને હવે હદ કરી રહ્યા છે. અરે બોલવામાં, કોઈની સાથે કેમ વાત કરવી, બધી જ ભાન ભૂલી ગયા છે. શું? સવારે મમ્મી મંદિરેથી આવ્યા ને ત્યાં તો એમને કેટલું સંભળાવી દીધું કે લ્યો આવી ગયા, તમે કામ ચીંધવા મળ્યા. મારું નામ દઈને કંઈક કહેતા હતા. હજુ તો જાઓ ને એની પહેલા તો એમને ઝઘડો ચાલુ કરી દીધો હતો. અને પછી રસોડામાં હું કામ કરતી હતી ત્યાં પણ મને કેટલું કહ્યું. મેં એમને કહ્યું હતું કે આપણે બંને સાથે મળીને કામ કરી લઈએ, પણ ના પાડી દીધી. સમજાતું નથી હવે ભાભીને શું થાય છે ને એ જ નથી સમજાતું. કારણ કે જ્યારે જુઓ ત્યારે બસ નાની નાની બાબતે ઘરમાં કેવી રીતે ઝઘડો થાય ને એવો જ ટોપિક શોધી રહ્યા હોય છે. અને કહેવાય ને કે અમુક વ્યક્તિઓને મળી પણ જાય. સાચી વાત છે તમારી. અરે વાતમાં કાંઈ નહોતું, ખાલી મેં એટલું જ કહ્યું હતું કે બંને સાથે મળીને કામ કરી લઈએ. ત્યાં તો કેટલું બોલ્યા બંધ જ ના થયા. અરે જેને છટકબારી જોતી જ હોય એ તો એવું જ કરવાના ને કે જો ઝઘડો કરવું એટલે એને કામ ના કરવું પડે, રિસાઈને પોતાની રૂમમાં જતા રહે અને બધું કામ તારે કરવું પડે. જો એ ઝઘડો ના કરે અને શાંતિથી વાત પતાવે તો બેને મળીને સંપીને કામ કરવું પડે. તો મારે પણ છે ને હવે ભાભી જેવું કરવું છે, રિસાઈને રૂમમાં બેસી જવું છે. એવું ના કરે. હવે જેવા સાથે તેવું થોડું થવાય, એ તો કર્યા કરે. આપણે થોડા આપણા સંસ્કાર અને આપણી મર્યાદા મૂકી દેવાય. એટલે જ તો કઈ કહેતી નથી. મને કહે છે કે હું તારી જેઠાણી છું, તારા કરતા મોટી છું, આ ઘરમાં પહેલા આવી છું. તો શું થયું? હા, વેલા આવીને શું નવાઈ કરી નાખી? જુઓ, મને ખબર છે, પણ એવું હોય તો તમે વાત કરો ને મોટા ભાઈ સાથે, એમને સમજાવો કે ભાભીએ થોડું વર્તન સુધારવું જોઈએ. સાચી વાત છે તારી. આમ જો કે મેં મોટા ભાઈ સાથે ઘણી વાર વાત કરી છે, છતાં પણ શાંતિથી એમની સાથે વાત કરીશ કે હવે આવું નવું જો ઘરમાં ચાલતું રહ્યું ને તો આ ઘરનું વાતાવરણ ખરાબ થતાં વાર નહીં લાગે. હજુ તો ઘરમાં ને ઘરમાં વાત છે ત્યાં સુધી સારું છે, પણ થોડાક સમયમાં છે ને આખા ગામમાં ઢંઢેરો પીટવાનું ચાલુ થશે. હા, એ વાત પણ વિચારવા જેવી કે અત્યારે તો આપણા ઘરની વાત છે, પણ આડોશ પાડોશમાં આજુબાજુમાં બધા સાંભળશે ને તો આપણા જ ઘરની વાતો કરશે. એ તો છે જ ને. અને લોકોને તો શું, એકવાર મોકો જોઈએ. હા, કોઈની દુખતી રગ હાથમાં આવે ને એટલે લોકો દબાવ્યા જ કરે. ભાભી, મને નથી લાગતું કે એ સમજે, કારણ કે જે રીતે મારી સાથે વાત કરી છે ને એ પ્રમાણે તો એમને કોઈ વાતનો ઈગો આવી ગયો છે. કદાચ એ મારા જેઠાણી છે ને આ ઘરના મોટા વહુ છે ને એ વાતનું અભિમાન આવી ગયું છે. અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. તો હવે ભાભીનું શું ટકવાનું? તું ચિંતા ના કર, ધીમે ધીમે છે ને બધું ઠીક થઈ જશે. અને કહેવાય છે ને કે સમય એવી વસ્તુ છે કે જે બધાને યોગ્ય સમયે યોગ્ય પાઠ પડાવતું જ હોય છે. અત્યારે તો આ બધું સમજીએ કે હું સહન કરું છું, પણ માણસની છે ને એક સહન શક્તિ હોય છે. પછી મને ના કહેતા કે તે આવું શું કામ કરે. સારું બાબા, એવો દિવસ નહીં આવવા દો. એ પહેલા જ હું કંઈક સમાધાન કરીશ. બાકી તો વારા પછી વારો અને તારા પછી એનો. ચાલ હવે તું બેસ, મારે થોડું કામ છે ને તો બહાર જતા હું. ક્યાં ગયા છે મહારાણી? ખબર નહીં શું કરે છે. આ ટિફિન કોણ બનાવશે?
શું છે ભાભી? તમે દામિની છો નહીં ને? એને મોકલો, અંદર જાઓ. હા, શું દામિનીને મોકલો? તમે અંદર જાઓ અને દામિનીને મોકલો. કેટલા વાગ્યા છે ખબર છે? ટિફિન બનાવવાનું છે, ઘરના કામ પડ્યા છે, કચરા પોતા વાસણ કપડાં રસોઈ બધું બાકી છે અને હજુ દામિની. અરે પણ દામિનીની તબિયત ખરાબ છે. કાલે પણ તાવ આવતો હતો. હા, ઊંઘ પણ બિચારીને બહુ લેટ આવી હતી. તો અત્યારે સૂતી છે ને સુવા દો. શું કામ? થોડું આરામ કરશે ને શું કામ? સારું થઈ જશે. અરે બધા નાટકો છે. તમને શું લાગે છે આખો દિવસ બસ પેટમાં દુખે છે, માથું દુખે છે, આમ થાય છે, તેમ થાય છે? હું આટલા વર્ષોથી ઘરમાં પરણીને આવી, મેં ક્યારે આરામ કર્યો? બિલકુલ નહીં. ગમે એટલી મજા ન હોય ને તો ઊભું થઈને કામ કરવા વયું જ જવાનું. ઊભી કરો. અરે જો ભાભી, એવું નથી. સમજવાની કોશિશ કરો. સાચું કહું છું. હું શું કામ ખોટું કહું તમને? ઠીક છે, તો આજની રસોઈ નહીં બને, ટિફિન નહીં બને, ચાલશે તમને? અરે ભાભી, પણ મારે ઓફિસે જવાનું છે. તો એને કયો તમારી પત્ની એ છે બાબા, મને શું કામ કહો છો? એટલા માટે ઉઠાડવા આવી હતી કે મારા દેવરજી સમયસર ઉઠી જાય, સમયસર ટિફિન બની જાય ને તો સમયસર ઓફિસે પહોંચે. પણ નહીં, અહીંયા ટાઈમની કોઈને વેલ્યુ છે જ નહીં આ ઘરમાં. ભાભી, અત્યાર સુધી મારા લગ્ન નતા થયા ત્યાં સુધી તમે જ મારું ટિફિન બનાવતા હતા ને. તો આજે તમે ટિફિન બનાવી નાખશો તો હવે શું લગ્ન વાંધો? થઈ ગયા છે દેવરજી, હવે મને મારા જીવને છુટકારો આપો. આખી જિંદગી કઈ હું જ સેવા થોડી કરીશ. એક કામ કરો, હું મમ્મીને બોલાવું. મમ્મી, આ દામિની. સવારમાં રાડો ના નાખો, સારું નથી લાગતું. આડોશ પાડોશમાં જો લોકો સાંભળશે તો કહેશે કે સવારમાં આ લોકો ઝઘડો કરવાનું ચાલુ કરી દીધું. અરે ભાભી, આ શું કરો છો યાર? ધીમે બોલું છું જેથી પાડોશી ન સાંભળે. સમજવાની કોશિશ કરો ભાભી, સમજવાની કોશિશ કરો. એની તબિયત સારી થઈ જશે એટલે ઓટોમેટિક બધું કામ કરી નાખશે. પણ આજના દિવસ પૂરતું તો તમે સંભાળી લો. શું ઓ ફેર ભાઈ. પડી જવાનો છે? આજે તમે છો, મતલબ આજે એ બીમાર છે, કાલે તમે બીમાર પડશો. એટલે તમે મને શ્રાપ આપો છો? આ શ્રાપ નથી આપતો, શરીર છે, સાજા માંદું તો થયા કરે. મને તો અફસોસ રહી ગયો. આખી જિંદગી અફસોસ રહેશે કે હું પરણીને આવીને તો કેટલા કામ કરતી હતી, કેટલા ઢસેડા કરતી હતી, મારી કોઈને ક્યારેય દયા નથી આપી. પણ જેવી આ નાની વહુ આવી છે ને, બધા એની તરફદારી કરવા લાગ્યા છે. તમે પણ, અરે તમને તો કેટલા સારા સમજતી હતી. મારા ભાઈ પછીનો બીજો દરજ્જો કોઈને આપતી હોય ને તો તમને આપતી હતી. તો પણ હું સારો જ છું, ખરાબ ક્યાં થઈ તો ગયો? ઉઠાડો એને. અરે પણ એની તબિયત ખરાબ છે ભાભી. કાંઈ સમજો વાંધો ને. નહીં, હું એને હોસ્પિટલે લઈ જઈશ બસ. અરે અત્યારે સુવા દો ને. હોસ્પિટલ કઈ અત્યારે ના ખુલે. 10 વાગ્યા પહેલા કઈ હોસ્પિટલ ખોલી જાય છે? બસ હવે મને ખબર પડી ગઈ છે આ ક્યારના જે નાટકો કરી રહ્યા છો ને. જો આ તમારા બધા નખરા બંધ કરો અને એ મહારાણી 1 કલાકમાં ઉઠશે નહીં ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. ક્યારની પ્રેમથી સમજાવું છું, ખબર નથી પડતી? અરે હું પણ પ્રેમથી જ વાત કરું છું તમારી સાથે. ક્યાં તોછડાય ભરું વર્તન કરું છું? કરતાય નહીં. ખબર છે ને, ઉંમર અને ઓદા બંનેમાં મોટી છું. અરે શું ફેર પડે છે? ઉંમર અને હોદ્દામાં મોટું હોવું ફરક નથી પડતો, પણ પોતાના ઓલામાં સમજણ પણ હોવી જરૂરી છે, માણસાઈ પણ હોવી જરૂરી છે, સંસ્કાર પણ હોવા જરૂરી છે. એટલે તમે હવે મને સંસ્કારનું મેણું મારો છો? મેણાની વાત નથી, તમે સમજતા તો નથી. સમજતા તમે નથી, હું નહીં. હું બરાબર જ કહી રહી છું. અરે સ્ત્રીઓ વહેલી ઉઠીને કામ ન કરે તો એને ધૂળા ઘરમાં રાખવાની. અરે પણ રોજે એવું કરે તોની વાત છે. કોઈ વાર માણસ બીમાર હોય તો કાલે પણ ના પાડી દેતી રસોઈ કરવાની. તમને ખબર છે? જો મને ખબર છે કે રોજ કામ કરતી જ હોય છે. હું જોઉં જ છું. મારી 2 આંખો છે. ભગવાને મને બધી સમજણ પણ આપી છે. કલાક 6:30 થયા છે. 7:45. 7:45 વાગે જો એ ઉઠશે નહીં ને તો આ ઘરમાં ઘમાસાન યુદ્ધ થશે. વેઇટ એન્ડ વોચ. અરે હા, બસ હા, હું ઓફિસે પહોંચું જ છું. હા, હમણાં આવું છું. બસ હવે ગાડી ચાલુ કરી એટલી વાર. હા, મૂકો. હા દેવાંગ, મીરા આજે કંઈક અલગ જ મૂડમાં લાગી રહી છે. મને પ્રેમ ના આવે પતિ પર? આવે જ ને, કેમ ના આપે? આવવો જોઈએ, હક છે તારો. અરે તારો પ્રેમ મારા ઉપર ના આવે તો બીજા કોની ઉપર આપે? સાચી વાત છે. કેટલા સમજદાર છો નહીં તમે તો. પહેલેથી. આ પણ તું લગ્ન કર્યા ત્યારે શું વિચાર્યું હતું? સાચું બોલો. વિચાર તો મેં કંઈ નહોતો કર્યો, પણ તારા જેવી સુંદર, સુશીલ, સંસ્કારી છોકરી હશે મારા ઘરમાં, મારા પરિવારને સાચવતી હશે, ઘરમાં શાંતિ હશે, સુખ. કેમ એવા રિએક્શન આપ્યા? તમે વખાણ કરો છો ને મારા? હા, ઓબ્વિયસલી. તમે વખાણ કરવામાં એક વાત ભૂલી ગયા, યાદ કરાવી છે, કરાવું? કઈ વાત? સમજાણું નહીં. એ જ કે સુંદર, સુશીલ, સંસ્કારી, સુકન્યા. આ ઢીંગલી જેવી છોકરી મારા ઘરમાં આવશે ને તો હું તો એને ચૂડેલ બનાવીને મૂકી દઈશ. કેવી વાત કરે છે? કેવી વાત કરો છો તમે? હા, આખા ઘરમાં કોઈને કઈ મારી પડી નથી. અરે તમે
તમે તો મારા પતિ છો. પતિ એટલે પરમેશ્વર કહેવાય. અને મારો પરમેશ્વર જો મારી સાથે ન બોલે ને તો દુનિયા સાથે મારે કંઈ લેવા દેવા ના હોવું જોઈએ. હું આજે મારા પપ્પાના ઘરે જઉં છું લેવા માટે આવતા નથી. અરે મીરા કેવી ધમકી મારે છે લુકે લુકી. મારી વાત તો સાંભળ. આમ પપ્પાની ઘરે રીસામણે જવાની જરૂર શું છે? પહેલા મને ઓપ્શન તો આપ કે શું થયું છે શું નથી થયું. નેલ પેન્ટ કેવા લાગે છે? વાવ, એક નંબર. યુ લુક સો બ્યુટીફુલ. અને ખરેખર આ ડ્રેસ જે આજે જામે છે ને તારા ઉપર એકદમ ઓસમ સુપર લાગે છે. તમારી વાત અધૂરી હતી. વાત અધૂરી એ હતી કે કંઈક તો કારણ હશે ને કે તું પિયર જવાનો વિચાર કરીને બેઠી છે. કારણ હા. એક હોય તો આપું દેવાંગ. કારણોની આખી બુક છે. લખવાને વાંચવા બેસું ને તો મારી આખી જિંદગી નીકળી જાય એમ છે. અને તમે તો વાંચી પણ નહીં શકો. કેવી રીતે વાંચી શકું મીરા? હા, હંમેશા તને બધા જ કામમાં જેને કોઈની ને કોઈની ખોડ ખાપણ જ દેખાય છે. એવું થયું ને? હા, તું મને પણ એ જ કહેવા માંગે છે કે હું તને સરખી રીતે રાખતો નથી, સાચવતો નથી. તું મને કે આ ઘરમાં તકલીફ કઈ વાતની છે? કોઈ વાતની કમી છે? હા, ટીવી છે, સારું વોશિંગ મશીન છે, ફ્રીજ છે, એસી છે અને બધી વસ્તુની સુખ સુવિધા છે, છતાં પણ ન જાણે બધી ફરિયાદો ઊભી જ કેમ હોય છે તારી? આજે પ્રોબ્લેમ કઈ વાતનો છે એ મને કહી દે એટલે હું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરું. તમારા નાના ભાઈની વાઈફ એ આ ઘરની મોટામાં મોટી પ્રોબ્લેમ છે. લાવ સોલ્યુશન લાવ જાઓ. ખોટું કહેવાય ને મીરા. એને પ્રોબ્લેમ ના કહેવાય. એને તો તારા માટે બહુ સારી વસ્તુ કહેવાય. જો તમે છે ને રમાડવાની કોશિશ નહીં કરતા. સમજ્યા તમે? આખો દિવસ બસ આરામ આરામ આરામ, બીજી વાત નહીં. અરે સવારમાં એને ઉઠાડવા ગઈ કે ભાઈ તું ટિફિન બનાવી નાખ તો શું કહ્યું ખબર છે? શું તમારા ભાઈએ મને શું કહ્યું ખબર છે? શું કહ્યું? કે મારા બીમાર ભાઈએ? છે અને એ તો કામ નહીં જ કરે. તમારાથી થાય ને એ કરી લેજો. બિચારી બીમાર હોય તો પછી મીરા બરાબર જ કહ્યું કહેવાય કે નહીં? આમ પણ બિચારા દામિની બહુ ઘણી બધી વાર કામ કરતા જ હોય છે ઘરના. હવે આજે બીમાર છે તો નથી કરતા તો શું પ્રોબ્લેમ આવ્યો? દેવા મીરા, હું પણ તો બીમાર હોઉં છું ને. તમે ક્યારે આટલો પ્રેમ જતાવ્યો? ક્યારેય નહીં. આટલા વર્ષોથી પરણીને આવી છું. રોજ ઉઠીને કચરા પોતા વાસણ કપડાં રસોઈ. હું ક્યારેય ફ્રી બેઠી છું? હા ના હા મતલબ કે મને કેવી રીતે ખબર હોય કે ઘરમાં શું ચાલી રહ્યું છે શું નથી ચાલતું? હું તો આખો દિવસ ઓફિસે ગયો હોઉં કે નહીં. તમે છે ને તમારા ભાઈને સમજાવી દેજો, એની વાઈફને સમજાવી દેજો અને આ તમારા પ્રિય મમ્મીશ્રી બધાને સમજાવો કે હું છે ને આ ઘરની નોકરાણી નથી. મને મજા આવશે તો કામ કરીશ, નહીં મજા આવે તો નહીં કામ કરું. હા બકા આઈ નો. પણ હું શું કહેવા માંગુ છું કે તું આ ઘરની લક્ષ્મી છે અને એક લક્ષ્મી ઘરને ન સાચવે તો બીજું કોણ સાચવશે? બોલ, તું મને જવાબ દે. અને આમ પણ તું મોટી છે. હું લક્ષ્મી છું તો એ શું છે? સૂર્પનખા? ના તો? એ પણ લક્ષ્મી છે પણ નાના લક્ષ્મી છે. મોટા લક્ષ્મીને વધારે માન હોય તો પછી વડીલ તરીકે તારે સમજવું જોઈએ. એમ તો તમારા મમ્મી મારા કરતા મોટા લક્ષ્મી છે. વડીલ તરીકે એમને વધારે કામ ન કરવું જોઈએ? હા, બધી વાતો છે નાના મોટાની. જો મમ્મી મારા કરતા વધારે મોટા છે તો એમને મારા કરતા વધારે કામ કરવું જોઈએ. અને હા, આ લક્ષ્મીની વાત જે કરો છો ને, હું તો લક્ષ્મી જ છું. તમે મારી કાંઈ વેલ્યુ ના કરી ક્યારેય. કરું જ છું ને મીરા, દર વખતે તારી વેલ્યુ કરું છું. કેમ આવું કરે છે બકા? હા જો તું કહેતી હોય તો હાથ પણ દબાવી દઉં. હા પણ શું છે, હાથ દબાવી દઉં ને પછી હું જેવો ઓફિસે જતો રહું ને પછી બધું કામકાજ તારે જ કરવાનું છે. આજનો દિવસ બધું કામકાજ કરી નાખજે. બહુ વધારે કચકચ કરતી નહીં. અને મને ખબર છે કે તું મારી વાતને ટાળીશ નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બચ્ચા. મને બટ આઈ ડુ નોટ પ્રાઉડ ઓફ યુ. કે બિલકુલ નહીં. ઘરનું એક કામ આજે હું કરવાની. આજે શું કામ? હું તો ક્યારેય નથી કરવાની. અને આ તમને કેવા આવી હતી વાત તો ભૂલી ગઈ. તું કેવા આવી હતી અહીંયા? મતલબ સ્પેશિયલી અહીંયા ઊભી જ હતી? વાવ, શું પ્લાન છે તારી અંદર? ખરેખર દેવા ટિફિન નથી બનાવ્યું. એમને જાઓ. બાય બાય. મીરા એવું થોડી ચાલે યાર. મારે ખાવા ખરી છે પત્ની યાર. નહીં છે કે એટમ બોમ્બ. હું શું કરતો હતો? ઓફિસે જતો તો યાર, બધું ભૂલવાડી નાખ્યું આને. હા દામિની, ઘણા સમયથી તું પિયર નથી ગઈ. એક કામ કર ને, પિયર જઈ આવ. એટલે તને પણ શાંતિ અનુભવાય ને. આ આખો દિવસ તારી જેઠાણીનું ટક ટક સાંભળવું એની કરતાં સારું ને તું મમ્મીને ત્યાં બધાને મળે, હરે ફરે. મમ્મી, તમને તો ખબર છે ને કે હું ત્યાં જતી રહીશ ને તો આ ઘરમાં કામ કોણ કરશે? અને એમાંય તે અમારી તબિયત સારું થવાનું નામ જ નથી લેતી. બેટા કહું છું કે સારા ડૉક્ટરને બતાવ, પણ તારે આપણા લોકલ ડૉક્ટર હોય એની પાસે દવા લેવી છે. એ તો કેમ મેળ આવે? એ વાત પણ સાચી, પણ એવું થાય છે કે મોટા ડૉક્ટર પાસે જઈએ તો ખર્ચો કેટલો થઈ જાય નહીં? જો બેટા, બીમાર પડ્યા હોય તો સાજા થવા માટે મોટા ડૉક્ટરને બતાવવું પડે. હવે જે પૈસા વપરાય છે એ કાલ સવારે રડી લેવું.
પણ આ બીમારી જો નહીં જાય ને તો લાંબા સમય વધારે તકલીફ પડે શરીરમાં. બાય ધ વે આ વાવાઝોડું શાંત કેમ છે? ખબર નહીં, ક્યાંક કામ કરતી હશે. કાદર બેન મમ્મી દામિની હું પડી ગઈ, જલ્દી આવો. શૈતાન કા નામ લિયા શૈતાન હાજી. પડી ગઈ એમ કહે છે? ભલે પડી ગઈ, નાટક કરતી હશે. નથી જવું, રેવા દે ને. અરે સાંભળો તો કે નહીં બાપા. મમ્મી હું ચેક કરી જોઉં. અરે. કદાચ સાચે પડી ગયા તો? અરે પણ નથી. દામિની મારી વાત તો સાંભળ. મમ્મી દામિની નાટક કરતી હશે ને ખાલી ખાલી આ કામ કરવું પડે ને એટલે જોર થાય. ભગવાન. મમ્મી દામિની ભાભી દામિની શું થયું? કેમ અહીંયા બેસી ગયા? અરે મારો પગ મચકાઈ ગયો છે. મમ્મી ખરેખર? ના, મને અત્યારે શોખ થાય એટલે રાડો પાડવાનો. પૂછ્યા વગરની કામ કરને. તો ઊભા કરું? થવા શું? અરે મમ્મીને બોલાવ ને. મમ્મી 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 જવા દે તો. હું છે ભગવાન. કઈ નહીં, એ તો થોડું દુખે. અરે રે શું છે? આ જો ને મારો પગ કોને ભમરાડાયા મૂક્યો તું અહીંયા વચ્ચે? નાટક છે. દામિની ઊભી થઈ જા ને. ભાભી હવે એ પગ લૂછણ્યું છે. પગ લૂછણ્યું દરવાજે જ મૂકવાનું હોય કે નહીં? માર ધ્યાન બીજે હોય કે નહીં દામિની? એટલે નાટક કરતી તમને હશે. કર્યો ત્યારે બંધ થઈ જાય મને. મમ્મી સાચે વાગ્યું લાગે છે. દામિની તું આના નામરૂપ નથી જોતી? કામ નહીં કરવું પડ્યું હોય ને. સાચે વાગ્યું છે. તને બધું ચેક કરે છે, તને મારા પર ભરોસો નથી. મમ્મીને નથી. એમને ચોરને તડકે મૂક મને અંદર લઈ જા. હું લઈ જાઉં. દામિની તને દયા આવે તો ઊભી થઈ જા દામિની. એની જાતે ઊભી થઈ જશે. મમ્મી એવું ના કરવું જોઈએ ને. હવે પડી ગયા છે તો ઊભા કેવી રીતે થશે? હું હાથ આપું, તમે મારો હાથ પકડીને ઊભા થઈ જાઓ. આ હાથ. હા બસ ચાલ. ભગવાન. ચાલો હવે. મારો રૂમ અહીંયા જ છે ને? ચાલો. તારા રૂમમાં શું કામ છે મારે? તો ઉપર એક માળ ચડીએ. ચાલો આ તારા રૂમમાં ચાલ. હાલો. જોયું ને આ ખોટું કરવાનું પરિણામ? કહેતા હતા મીરા બહુ કે ઘરમાં વ્યવસ્થિત રહો, વ્યવસ્થિત રહો, વ્યવસ્થિત રહો, સ્વભાવ તમારો સુધારો. આ એનો ખરાબ સ્વભાવ હતો, છતાં પણ અત્યારે પગમાં વાગ્યું છે અને પાટાપિંડી કરી છે તો સેવા કોણ કરે છે? દામિની બહુ જ કરે છે ને. તમને એટલે જ કહેતી હતી કે દેવાંગને વારંવાર ટકોર કરો કે મીરા બહુ સુધરી જાય. તારી વાત સાચી છે, પણ કંઈ નહીં. હવે આ મીરાઓની આંખ ખુલી જાય ને તો સારું. ખરેખર એની કેટલી બધી સેવા કરે છે અને હજી તો કેટલી સેવા કરવી પડશે, પણ જ્યાં સુધી એનો પગ સારો નહીં થાય ને ત્યાં સુધી બધું કામ એને જ કરવું પડશે. એક પણ કામ કરવા નથી દેતી. એ જ મહત્વની વાત છે કે એણે કોઈ પણ મીરાઓની વાતને મગજમાં નથી રાખી કે મારી મોટી ભાભીએ મારી સાથે આવું વર્તન કર્યું છે તો હું અત્યારે એનો લાભ ઉઠાવું. હા, દામિનીને જોઈને હવે આ મીરા પણ સુધરી જશે. એને પણ હવે ખબર તો પડી ગઈ હશે ને કે આટલું મને વાગ્યું, મેં આટલા બધું અપમાન કર્યું, છતાં પણ મારી સેવા કરે છે, ઘરના એ બધા કામ કરે છે, એટલે એને પણ હવે ખબર તો પડી જ જશે. સાચું કહું ને તો દામિની વહુ આ કરિયાવરમાં ભલે ગાડા ભરીને નથી લાવી, પણ કરિયાવરમાં સંસ્કારના તો ગાડા ભર્યા જ છે. નહીં તો કોઈ પણ એવી દેરાણી ન હોય કે ઘરમાં આટલી બધી તકલીફ હોય, દેરાણી આટલી તકલીફ આપતી હોય, આટલા મેણા ટોણા બોલતી હોય અને જેમ ભાવે તેમ વર્તન કરતી હોય, અને આવા સમયે ખડે પગે ઊભું રહેવું એ બહુ અઘરું છે. છતાં પણ એ ઊભી રહી છે અને આપણી સાથે પણ હળી મળીને રહે છે. આ ઘરનું કેટલું બધું ધ્યાન રાખે છે. હવે આનાથી સારા સંસ્કાર તો આપણે ક્યાંય જોવા કોઈની પાસે મળવાના નથી. પ્લસ વાત એ છે કે દામિની વહુ કેટલા વખતથી બીમાર છે અને આ લોકલ ડૉક્ટર પાસે બતાવી અને દવા લે છે. એને કહેવા છતાં કે તું કોઈ સારા ડૉક્ટરને બતાવ, છતાં એના શરીરની પરવા કર્યા વગર અત્યારે મીરા વહુની ઊભા પગે સેવા કરે છે. તો આપણા કંઈક કર્મ સારા કર્યા હશે ને તો એક વહુ આપણે સારી મળી અને એની શીખ હવે મોટી વહુ લેશે. હવે સારું, હા મીરા વહુ સુધરી જાય ને તો આપણે જે સપનું હતું ને એ સાકાર થઈ જશે કે આપણો પંખીનો માળો ક્યારેય વિખાય નહીં. હવેનો સમય આવી ગયો છે સુધારવાનો. કાંઈ એને હવે ખબર પડી જ ગઈ છે કે કોને કેવી રીતે રહેવાનું હોય અને એને પણ કેવી રીતે રહેવાનું હોય. એટલે એને ખબર પડી ગઈ છે. તું ચિંતા નહીં કર,
થોડોક હજી સમય લાગશે પણ સુધારો થઈ જશે 100%. મને વિશ્વાસ છે મારી વહુ પર. તો સારું ને, આ તમારા મોઢામાં ઘી ને શક્કર. પણ કહું છું કે થોડા દિવસ જો મીરા સાજી થઈ જાય ને તો દામિની વહુને એના પિયર મોકલીએ. હા હા, કેમ નહીં, ચોક્કસ. પણ તું એને કહેવા જશે ને તો એ નહીં જશે. કારણ જ્યાં સુધી આ મીરાઓને સારું નહીં થાય ને ત્યાં સુધી એનાથી જરાય દૂર નહીં થાય. હા, મીરા વહુ જ્યારે પડ્યા ને ત્યારે જ થોડી વાર પહેલાં જ મેં વાત કરી હતી દામિનીને કે તું તારા પિયર જઈ આવ. ત્યારે તમારા જેવું જ બોલી કે મારે પિયર નથી જવું, હું અહીંયા બરાબર છું. હવે સાચું કહું ને તો નાની વહુમાં જેટલી સમજણ છે ને એટલી જો મોટી વહુમાં હોત ને તો ક્યારે આ બધા દિવસ ન આવત. હા, જો બધી આંગળી સરખી નથી હોતી, એ તો તને ખબર છે ને. બધાના ગુણ અલગ અલગ હોય, બધાનું કામ કરવાની રીત અલગ હોય, સમજવાની રીત અલગ હોય. પણ ધીરે ધીરે છે ને આપણા ઘરની જે વૃદ્ધિ હશે ને એ અપનાવી લેશે. એને થોડો સમય લાગશે, બસ, બીજું શું. હા, પણ મોટી વહુ તો પહેલાં આવી છે ને દામિની કરતાં. અરે પણ તને એટલે તો કીધું કે બધા સરખા નથી હોતા. હવે ધીરે ધીરે સુધારો થઈ જશે એનામાં પણ. સારું, ત્યારે થઈ જાય ને તો હું એમ કહું છું કે આ બંને છોકરા જે કામ ધંધો જે કરે છે એમાં થોડુંક ધ્યાન આપો ને. હવે એ લોકો તો મને એમ કહે છે કે તમે રિટાયર થઈ જાઓ, છતાં હું થોડું થોડું મારાથી થાય એટલું કામ તો હું કરું છું. એ લોકો ના જ પાડે છે મને કામ કરવાની. તમને કામ કરવાની ના ભલે પાડે પણ તમે એનું ફોલોઅપ તો લો કે ક્યાં પહોંચ્યું, શું કામ કરે છે, શું નહીં, પાર્ટી શું કહે છે, આ છે તે છે ઉઘરાણી. તને આ બધી વસ્તુમાં નહીં ખબર પડે અને મને પણ નહીં પડે, કારણ કે એ લોકો અત્યારે ડિજિટલ યુગના વ્યક્તિઓ છે. એટલે એ લોકોના કામમાં મને સમજણ નહીં પડે. હા ઠીક છે, એ લોકો મને જે કહે ને તો હું કરી જ નાખું. એનાથી વધારે મારથી નહીં થાય. લોકોને બહુ સજેશન કે સલાહ નહીં અપાય. સારું, હવે હા તમને તો કંઈ કહેવા જેવું જ નથી. અરે મને એના કરતાં એ બધી વાતે પણ મને તો છે ને એક હવે ખુશી બાકી રહેલી છે કે હવે એ લોકોના ઘરમાં પાણા બંધાઈ જાય ને તો છોકરાને રમાડ કરું અને જરાક શાંતિ ટાઈમ પાસ કરું. બસ મારી તો આ ઈચ્છા છે હવે. હા, બસ આ ભગવાન પણ આ તમારું સપનું પૂરું કરશે. હા, બંનેના ઘરે એક પાણું બંધાઈ જાય ને એટલે મને શાંતિ. અને આમાંય પેલા ખોળે જો લક્ષ્મી આવે ને તો કામ જ થઈ જાય. મને દીકરીઓ બહુ જ ગમે. તારા મોઢામાં ઘી શક્કર હવે દીકરી જ આવશે, બસ. હા, તો સારું. મીરા, દવા પી લે. મીરા, દવા પી લે. દેવાંગ, પાણી પી લે થોડું. કેટલી કડવી દવા છે. દવા તો કડવી જોવાની છે ને મીરા, એ કે થોડી ગળી બનવાની છે. અને આમ પણ જે વસ્તુ આપણા માટે લાભદાયી હોય ને એ હંમેશા કડવી જ હોય છે. એટલે તમે સંભળાવો નહીં ને દેવાંગ, અહીંયા આવીને સંભળાવવાનું ચાલુ કરો છો. એક તો મારો પગ. જો તું છે ને ગુસ્સો નહીં કર, એકદમ શાંતિથી રહે ને ઘરમાં. અને આમ પણ મીરા તને ખબર છે આ તારી પાછળ દામિની બહુ ખડે પગે હોય છે. ઓ મમ્મી, બસ શાંતિથી મૂકી દે. સરખી બેસી જા. બેસી ગઈ સરખી. મીરા, તને આમ અત્યારે સુધારો હોય એવું લાગે છે? ધીમે ધીમે કંઈ ફરક પડતો હોય? અને જો એવું ના લાગતું હોય ને તો આપણે ડૉક્ટર બદલાવીને બીજી સારવાર કરાવીએ. ના ના, ડૉક્ટર નથી બદલવું. પણ સીધી વસ્તુ છે ને, આખા શરીરનો ભાર પગ ઉપર આવે તો શું થાય? તાત્કાલિક થોડી મટી જવાનું. હા, નથી જ મટવાનું, પણ ધ્યાન પણ રાખવું જોઈએ ને. જો હવે અત્યારે સીધી બેસ, શાંતિથી આરામ કર. તું વારા ઘડીએ પગને મચર નહીં કર ને. ડૉક્ટરે શું કીધું છે? એક જગ્યાએ સ્થિર બેસવાનું છે. ડૉક્ટર તો કે એને થોડી બેસવું છે અહીંયા. અચ્છા, તો જા પગ લઈને દોડ બધે. નથી ચલાતું એટલે ને પગ સાજો થઈ જવા દો, આખા ઘરમાં કૂદકા મારીશ. એ જ વાંધો છે મીરા તારો. અત્યારમાં સાજું નથી છતાં પણ આટલો વટ કરે છે તું. તો તું સાજી હતી ત્યારે કેવું કરતી હતી ખબર છે તને? એકવાર વિચાર કર, દામિની વહુ સાથે તે કેવું વર્તન કર્યું છે. પણ છતાંય અત્યારે તારા તકલીફના સમયમાં કોણ તારી સાથે છે? તારી બેન બનીને ઊભી છે દામિની. હા, કંઈ પણ કામ હોય, કેટલા વાગે દવા આપવાની છે, શું છે શું નથી, મને તો કંઈ યાદ પણ નથી રહેતું. એ આવે છે, એ આવીને બધી દવાઓ મને આપે છે અને કહે છે કે આ બધી દવા પાઈ દેજો. તું છે કે જરાય એમના પ્રત્યે જરાય લાગણી જેવો ભાવ થાય છે તને? તો શું કરું? ત્યાં જઈને એની પાસે બેઠી રહું? કહ્યું તો ખરા, જ્યારે દવા આપે છે, વસ્તુ આપે છે ત્યારે થેન્ક યુ કહું છું, સારી રીતે જવાબ આપું છું. પછી શું કાંઈ 24 કલાક ભેગું થોડી ફરવાનું હોય? તું વિચાર કર, તેની સાથે આટલું ખરાબ કર્યું
છતાં પણ એણે એક પણ વાર તારી સામે વિરોધ કર્યો? તને ક્યારેય સંભળાવ્યું છે? બાકી એ જ પરિસ્થિતિમાં જ્યારે એમને મજા નહોતી ત્યારે તે શું કર્યું હતું? સવારમાં ઉઠીને સૌથી પહેલાં એના ઘરની આગળ જઈને દેકારો કર્યો હતો. સાગરભાઈ સાથે વાધી પણ હતી. એ તો હું એને સુધારવા માટે કરતી હતી કે એનાથી એ સુધરી જાય અને એને ખબર પડે કે મારે કામ કરવું જોઈએ. બાકી મને કોઈની ઈર્ષા નહોતી. આ તો જોયું હલકું લોહી હવલદારનું થોડું લાગી શું ગયું બધા લાગ્યા છે. હા, સંભળાવા લાગ્યા ને. હું તને એ જ કહેવા માંગુ છું કે તો જ્યારે આપણા ઉપર વીતે ને ત્યારે ખબર પડે કે કેટલી વિશેષો થાય છે. હવે બિચારાને એમને જ્યારે મજા નહોતી ત્યારે તે પરાણે કામ કરાવ્યું જ છે ને. નથી કર્યું એમને? કર્યું છે તો શું કરું દેવાંગ? ખબર છે મને કે અત્યારે મમ્મી દામિની સાગરભાઈ બધા મારું ધ્યાન રાખે છે. મેં તો બહુ ખરાબ વર્તન કર્યું હતું એ લોકો સાથે, પણ એ કંઈ મારી સાથે એવું નથી કરતા. સાચું કહું તો અફસોસ પણ થાય છે, પણ ઓલું કહેવાય ને કે કૂતરાની પૂંછડી. હા, પછતાય હોત ક્યાં ફાયદા? જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એટલે? આખું ખેતર જણાઈ ગયું. પછી હવે તું કદાચ ચકલીઓને ઉડાડતોય કઈ ફેર નથી પડવાનો, ના ઉડાડતો પણ કઈ ફેર નથી પડવાનો. તમને શું કહું છું? શું? તમે મને સલાહ આપો છો? તમે ક્યારે એવું વિચાર્યું કે મારી પત્ની આટલી બીમાર છે તો લાવ એની સેવા કરું? આ 2 દિવસથી ટ્યુબ પતી ગઈ છે, તમે લઈને આવ્યા? મીરા, આ હું શું કરતો તો? મતલબ ટ્યુબની વાત કરું છું. ના ના, તું ગુસ્સો કર. આ તું જેટલો ગુસ્સો કરે છે ને બધી તકલીફ તને ને તને થાય છે. તું જોઈ રહી છે છતાં પણ ગુસ્સામાં વાત કરે છે. ખબર છે કે આપણી તબિયત નથી સારી તો શાંતિથી રહેવાય કે ના રહેવાય? માણસથી મોંઘું પણ બેસાતું નથી સરખી રીતે. તમે બોલાવો છો મને. હું કાંઈ બોલતી હતી ક્યારની ચૂપચાપ બેઠી એકલી વિચારો કરતી હતી. તમે આવ્યા ને તમે મને બોલાવ્યું. તો મને થયું કે તારી સાથે બેસું થોડી વાર, કંઈક બોલાચાલી થશે, તને મજા આવશે, મૂડ આવશે. પણ નહીં, હા તારી તો આખી કેસેટ જ અલગ છે ભગવાને ગોઠવેલી. દેવાંગ, મને એ રીતના ના કર. શેના માટે? વધારે બોલી રહી છું એટલે ટ્રાય કરું છું સોરી બોલવા માટે. સાચું કહું ને મીરા, તો તું જ્યારે ના બોલતી હોય ને ત્યારે મને કંઈક ને કંઈક ખૂચે છે. એમ લાગે છે કે આ મારો બિચારો એને મતલબ હું બોલતી હોય તમને ગમે છે ને? જો હું તમને છે ને બોલતી હોય એ ગમે છે. હા, અરે 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 અરે, રાજધાની લઈને ક્યાં જવું તારે? હે મતલબ આટલી સ્પીડમાં ક્યાં જવું છે? તો ઠીક, મેં કઈ નવી વસ્તુ લીધી? હા, એટલે એમ નહીં, હું તો માત્ર એટલું કહેતો હતો કે હા આટલી બધી ઝડપે તું જઈશ ને તો તું પણ પડીશ અને ભાભીની જેમ તને પણ ખાટલો આવશે. આ પડવાનું નામ ના લેતા હો. હા, ભાભી બિચારા કેટલા દુઃખમાં છે નહીં, આ કેટલું વાગ્યું છે એમને. હા, પણ એક વાતનું મને ગર્વ થાય છે. કઈ? હા, જ્યારથી હું તને પરણીને મારા ઘરમાં લાવ્યો છું ને ત્યારથી મારા ભાભી છે ને એ ના તો સરખી રીતે પોતે રહેતા ના તને રાખતા, હંમેશા તને હેરાન કરતા, એક પણ સંભળાવવાનો મોકો ના મૂકતા. અને જ્યારે એમને તકલીફ આવી, એમને જરૂર પડીને તો તે એના જેવું ના કરે. હા, તો એ જ તો ફરક છે ને મારામાં અને તમારા ભાભીમાં. આ તમારા ભાભી છે ને એ આખા બોલા છે, એમના મનમાં આવે ને એ બધું બોલી જ જાય છે. ના આગળ પાછળ કંઈ વિચારવાનું કે ન કંઈ સમજવાનું. બસ સામેવાળાને ખોટું લાગશે કે નહીં લાગે, મને ગમ્યું એટલે હું બોલી ગઈ. એટલે જ તો કહેવાય છે ને કે વ્યક્તિ બધા દેખાવમાં ભલે સરખા હોય પણ ગુણમાં, સ્વભાવમાં ને એનું વ્યક્તિત્વ હંમેશા અલગ જ હોય છે. અને એટલે જ તો તું મને એટલી બધી ગમે છે. મને પણ તમે બહુ ગમો છો. હા, પણ સાચું કહું ને સાગર, હા, તો મને છે ને ઘરમાં કોઈ દુઃખી હોય ને તો ના ગમે. માણસે હસતા રહેવું જોઈએ, હસી ખુશીથી રહ્યો ને મોજ મજા કરો. હા, એ વાત તો તારી એકદમ સાચી છે. આમ પણ જો જે ઘરમાં શાંતિ હોય, બધા હળીમળીને રહેતા હોય, એકબીજાની ફિકર કરતા હોય અને મળીને કામ કરતા હોય ને એ ઘરમાં ના તો કોઈ દિવસ દુઃખ આવે અને ના તો કોઈ દિવસ લક્ષ્મીજી રૂઠીને જાય. ભાભી, આ ભાભી છે ને એકલા હોય ને ત્યારે એકદમ ચૂપ, કાંઈ બોલે નહીં. અને મને તો એવું થાય કે માણસ બોલ્યા વગર કેવી રીતે જીવી શકે? હા, મને તો છે ને બહુ બોલવા જોઈએ. અરે એકલવાયું જીવન થઈ ગયું છે એમનું. કારણ કે જ્યારે પરણીને આ ઘરમાં આવ્યા ને ત્યારથી એ ઘરમાં એકલા. મમ્મી હતા પણ એનું સંભળ્યું તો કોઈ બીજું હતું નહીં, એટલે બોલે તો બોલે પણ કોની સાથે? એટલે એકલા પોતે એકલુડા થઈ ગયા. એટલે એમને છે ને કોઈની સાથે વાત કરવી, કોઈની સાથે શાંતિથી રહેવું ને એ પસંદ જ નથી આવતું. એની જેવું કોઈ સામે જુએ ને એટલે ઝઘડો કરવા સિવાય બીજી વાત જ નહીં. સાચી વાત છે, પણ જુઓ આ ભાભી છે ને અત્યારે તકલીફમાં છે, પગ દુખે છે એમને. તો તમે કે હું આપણે કોઈ ઝઘડો ના કરીએ ને તો વધારે સારું. આ મેન્ટલી છે ને એમને ત્રાસ નહીં મળે, શાંતિ રહેશે.
પણ એમને આવા સમયમાં ખુદને પણ પસ્તાવો થશે 100% પૂછ કેવી રીતે? કેવી રીતે? કારણ કે જેવું એ તારી સાથે વર્તન કરતા એવું તો તું વર્તન નથી કરતી. ઉલટાનું એમનું કેટલું ધ્યાન રાખે છે, એમને સમયસર જમાડે છે, સમયસર દવા આપે છે, એમને કંઈ કામ હોય તો તું એનું કામ કરી દે છે. તો પછી ગમે તે માણસને પસ્તાવો તો થાય ને, પોતાની ઉપર શરમ પણ આવે કે જે વ્યક્તિ મારી સાથે આટલું કરતી, મતલબ જે વ્યક્તિ સાથે હું આટલું કરતી એ વ્યક્તિ મારા જ ખરાબ સમયમાં મને જ સાથ આપે છે. માણસને પછતાવો થાય કેમ નહીં થાય? લાગતું નથી મને. એટલે હમણાંથી તો શાંત થઈ ગયા છે, કંઈ બોલતા નથી. પણ છતાંય તે હવે એ આવીને આપણને કાંઈ કહે કે આપણી સામે ન બોલે તો એમનો ઈગો હર્ટ થઈ જાય કે નહીં? આ ઘરના મોટા વહુ છે. ધીમે ધીમે છે ને બધું સરખું થઈ જશે. એકવાર મેં તને કહ્યું હતું કે સમય જ સમયનું કામ કરે છે. જ્યારે આપણે કંઈ ના કરી શકીએ ને ત્યારે બધું સમય ઉપર છોડી દેવાય. આ સમય છે ને માણસને એવી શિખામણ આપે છે ને કે જે ખુદ માણસ પણ નથી આપી શકતો. વાહ વાહ સાગર, આ તમે પણ છે ને હમણાંથી બહુ હોશિયાર થઈ ગયા છો. અરે તારી સંગત ને, તારી સાથે રહી રહીને હોશિયાર તો થવું જ પડે ને. હું શું લેવા જતી હતી? મને શું ખબર, બહાર જતી હતી એ ખબર છે, પણ શું લેવા? પછી લઈ આવજે ને. છે હા, મીરા બહુ કહ્યું તું પહેલેથી કે સ્વભાવ સુધારો, સ્વભાવ સુધારો, પણ ના, તમે તો એક વાત પણ ન માન્યા. અને મમ્મીજી જેમ ભાવે તેમ દામિની સાથે વર્તન કર્યું હતું. છેલ્લે આ તમારી સેવામાં કોણ કામ આવ્યું? દામિની ને. મમ્મીજી દેવાંગ પણ, સાગરભાઈ પણ અને તમે પણ. બધા ખડા પગે ઊભી રહેનાર ફક્ત ને ફક્ત આ તારી દેરાણી દામિની છે. બસ મમ્મી, હવે પડિયા પર પાટું ના માર. તો શું કર્યું સાગર? આજ દિન સુધી જેમ ભાવે તેમ આને બોલી છે, જેમ ભાવે તેમ ટોન્ટ માર્યા છે. આખા ઘરનું કામ તમે બંને ભાઈઓ ન હોય તો બધું દામિની પાસે કરાવેલું છે. સાચું ને મીરા? પણ મમ્મી તમને તો ખબર છે ને કે ભાભીને અત્યારે વાગ્યું છે, તો અહીંયા બેસાડીને આ બધું શું કામ સંભળાવ છે? કામ કરો, હું ભાભીને અંદર લઈ જાઉં. એક મિનિટ, આ બધાની વચ્ચે જે વાત ક્લિયર થાય છે ને થવા દે બેટા. કારણ કે આ તારી જેઠાણી બનીને રહી છે. પહેલેથી સમજાવી હતી કે મોટી બેન તરીકે તું રે, પણ નહીં, ખબર નહીં આ એની કોની ચડામણી હતી. સાચી વાત છે દામિની બહુ જો ભાભીને પગમાં દુખે છે, દવાખાને જવું છે. કાંઈ વાંધો નહીં બેટા, બેસવા દે. એ નાટક કરે છે. હવે હું એને સારી રીતે જાણી ગઈ છું. આ બધું શું થયું તમને ખબર છે? આ બે ભાગીદાર હોય ને તેમાં આવું જ થતું હોય. બે ભાગીદારમાં એક ભાગીદારને એવું થતું હોય કે હું કામ કરું છું ને ઓલો બેઠો રહે છે, અને ઓલાને એમ થાય કે હું કામ કરું આ બેઠો રહે છે. તેવું ત્યાં દેરાણી જેઠાણીમાં થયું છે. આ તમે કામ કરો તેને એમ થાય કે આ કામ નથી કરતી ને, હું જ કામ કરું છું, આ બેસી રહે છે. એના કરતાં બેટર એવું છે કે આપણે બધાએ છે ને સાથે મળીને જ કામ કરવાનું. જેવી રીતે કે દેરાણી જેઠાણી જેવી મોટામાં મોટી ભાગીદાર કોઈ નથી હોતી, બે બહેનો જ હોતી હોય છે. પણ તમે ધ્યાન નહીં રાખતા હતા. મીરા બહુ તમને કહું છું, હવે તમે સાંભળો મારી વાત. હવે તમારે છે ને થોડી સુધારવાની જરૂર છે. બસ હવે તમે અમારા પક્ષમાં બેસી જાઓ, મતલબ કે દામિની વહુ જેવું કરે છે એવું તમે કરતા થઈ જાઓ ને, આ ઘરમાં પરિવારમાં બહુ સુમેળ બનો રહેશે. પપ્પા કૂલ ડાઉન. હું શું કહું છું, મીરાને આપણે બધાએ સમજાવીએ તો છીએ, પણ ઓલરેડી મીરાએ મારી સાથે બધી ક્લિયરિટી કરી નાખી છે. એણે માફી પણ માંગી છે, અફસોસ પણ થયો છે અને રડી પણ લીધી છે. કોઈએ નથી માગ્યું. ત્યારનો કહેતો તો પણ કોઈ માને તો ને. મારો બોલવાનો વારો જ નતા આવવા દીધા. ચાલે ભાઈ, હવે બધું થોડું ઘણું આમ તેમ હોય પરિવારમાં, તો શું હોય બીજું? જતું આવતું કરીએ ને દેવાંગભાઈ. રહીએ. રહેવા દ્યો ને, અમને ખબર છે કે ભાભીનો સ્વભાવ છે ને ક્યારે બદલાવાનો નથી. તો પછી શું કામ ને આવું ખોટું બોલો કોણે છો? કહ્યું કે મારો સ્વભાવ નહીં બદલાય? કદાચ બની શકે કે વાલિયામાંથી વાલ્મીકી બની ગયા હોય તો મીરા પણ પેલા જેઠાણીમાંથી મોટી બેન પણ બની શકે ને. Exactly. તો એના માટે બોલવું પડશે મારે. અવશ્ય બિચારાને બોલવાનો સમય આપો તો ખબર પડે ને કે શું કહેવા માંગે છે શું નહીં. જો મમ્મી, અત્યાર સુધી મને ખબર છે કે મેં પૂરેપૂરી આડોળાઈ કરી છે દામિની સાથે, પણ હવે મારા મનમાં એવું કાંઈ નથી. આઈ સ્વેર દામિનીના સમ. હે મારે વધારાની નથી હો. સાચા ખાધા છે. ચલો દેવાંગના સમ. મારા સમ શું કામ ને ભાઈ? હું કઈ વધારાનો થોડી છું ઘરમાં. એ સારું, મારા પોતાના સમ ખાઈને કહું છું કે હવે હું એટલે હું મરી જાઉં તો ચાલશે ને? અરે કોઈએ કોઈના ના સમ બેટા. ખાવાની જરૂર નથી મીરા બહુ. ખાલી તમે એટલું કહી દેવું, હવે અમારી માફી નથી માંગવાની, પણ તમે દામિની વહુને ખાલી કીધું કે તમારો આભાર. બસ માફી નથી જોઈતી, પણ મને એક સવાલ જરૂર છે.
આ તમે પડ્યા અને મેં તમારી સેવા કરી એટલે તમે સુધરી ગયા યસ એટલે તમને આવું લાગે છે ના મને ભૂત વળગ્યું છે ને તે પગ સાજો. અરે જો મીરા કેમ બેટા દુખતું હતું ને હમણાં? એટલે કે જો એવું હોય ને તો મને પહેલા ખબર હોત ને તો આઈ સ્વેર જ્યારે આ ઘરમાં લગ્ન કરીને આવે ને ત્યારે જ ભાભીને ધક્કો મારી દે. મતલબ કે આ તમે જાતે કરીને નથી કર્યું ને કઈ દેવાંગ તે દિવસે મને લાગ્યું હતું કે ત્યાં કંઈક તેલ ઢોળેલું છે. My આહ, મમ્મી હું તો તમારી સાથે નહોતી બેઠી. તેલ પેલા ઢોળ્યું હોય ને. આ તમે બધું આવું નહીં કરો કે તમારા મમ્મી પર પગ ભાંગીને બેસશે પાછા. હા હા ના, ના. પણ બિચારાને સેવા ચાકરી કરે કોક એવું આ તો હું એવું કહેતી હતી કે જો પડવાથી બુદ્ધિ આવી જતી હોય તો હું આવું બહુ પહેલા કરી નાખે તેમ. જવા દે ને હવે. બતાવો ને હવે. માફી મારે માંગવાની છે, આખું ઘર બોલ બોલ કરે છે. બોલો વચ્ચે વચ્ચે. હા હવે મીરા બોલશે અને બધા ચૂપ રહ્યો. હા બોલ બેટા, હા બોલ. પાક્કું કોઈ નહીં બોલ. તો સાચી હકીકત તો એવી છે કે ખરેખર મારી ભૂલ હતી. ખરેખર હતી તું મૂંગો રે ને, બોલે છે તો બોલવા દે ને, પાછું પણ તું ઉકળાય એ ન. ઊંઘી રહે ને એની માં તું હું કામ બોલે છે? તું એ ઊંઘી રહે ને. બરાબર છે તો આઈ એમ સોરી. સાચું કહું ને તો ખરેખર મારી ભૂલ હતી. જેઠાણી એ ઘરનો એક પાયો જ કહેવાય. એને આ ઘરના મોભી તરીકે ઊભું રહેવું જોઈએ, દેરાણીને સમજાવવી જોઈએ, દેરને દીકરા તરીકે સાચવવો જોઈએ. પણ મેં એવું ક્યારેય કર્યું નથી. હા, દામિની આવીને એ પહેલા મને સાગરભાઈ બહુ વાલા હતા, પણ જેવી દામિની આ ઘરમાં આવીને એટલે મને ઈર્ષા થવા લાગી કે બિલકુલ નહીં, મારા દેરના સાથે લગ્ન એણે કર્યા છે તો દેરનું ધ્યાન પણ એ જ રાખશે. અને એવી જ રીતે પતિનું દેવાંગનું પણ થોડું ધ્યાન ઓછું રાખવા લાગી, કારણ કે તમે હતા ને મમ્મી, પોતાના દીકરાનું ધ્યાન પોતે રાખે. પહેલાય હતા. આવું બધું વિચારી વિચારીને હું પોતે પાગલ થઈ હતી. પણ જેવો આ પગ ભાંગ્યો ને એટલે મને ખબર પડી ગઈ કે આખી દુનિયા એક તરફ અને પોતાનો પરિવાર એક તરફ. ચાલો હવે જે હોય તે 8 વાગી ગયા છે. હવે જમવાનું બનાવો, ભૂખ લાગી છે હવે. હા હા જાગ્યા ત્યાંથી સવાર શું કામ? હા હું બનાવું છું. હું મીરા જા જમવાનું આ બનાવો પગમાં વાગ્યું છે ને હું બનાવું છું. હા જાગ્યા ત્યાંથી સવાર બીજું શું આ ભાભી શું થયું એક વસ્તુ પૂછવી હતી. પૂછ પહેલા પૂછ શું તારે વસ્તુની વાત પૂછવાની હોય. હા વાત અત્યાર સુધી તમને સમજણ નથી પડી તો શું તમારો મગજ અહીંયા હતો? એટલે હજી પૂછે છે.